जमानो तो जारे हरबानो तेल कमाईने लोग खाता था। हवे धीरे धीरे जमीन बंजरे थई यूरिया खादर वापरू एना पुटे पसे આવી ચીજે પાકતી બંધ થઈ ગઈ ને એને કમાવાવાળા બી ધીરે ધીરે સમય હાથે હિડી જ જા તો હવે હર ચીજ આપણે શું હોય કે દુકાને થકી એક એક ચીજ છોટામાં છોટી વેસાતી લાવવી પડે પણ કે પ્રકૃતિ બી આપણે બહુ કુછ ચાલ્યું ને આપણે બી પ્રકૃતિને માત્ર જિંદા રહ્યા એનો સદુપયોગ બી કરો તો પ્રકૃતિને એક દેન હે મવડો મવડાને ભાઈ પડે ડોળે મવડો બી પડે ડોળે તાણે ડોળાનું પહેલે તેલ નકળતું ને કાઢતા હતા આ બાર બી જે લોકો જાણે સમજે એની ચીજનો સદુપયોગ કરે तो एम आलजू मन मुँह भी खोंगा देखो केव लगे तो आमार भाई आ अंबाड़ा में से एक कड़े फल है एना फड़ा में आ भगतजी ही तो आ डोळानो तेल काढ़वा बदले एने फूड़ी फूड़ी ने तैयार कर रही आ देखो आ डोळे फोड़े ने पसे फोड़वा बाद आ पसा आनो तेल आने हुकअप भी पड़ेगा के हुकअप भी पड़े अच्छा केटलो टाइम हुकअप भी पड़े आने બે કંડાળ મુકાઈ છે ત્યાં આપ પડે पसा तो फोरी थी जाती है ने तो पसा हाथे में 5 किलो 10 किलो कढ़ावो के हाथे જેટલો વધારે થાત વધારે આવે આ બે મૂળ થાય કે કાકરો તેલ આવે અને રમણ કડાવે આ રમણ પૂરું કાઢી દીવાળા ડબ્બાની હા ઈ ભરાય છે હે આના રમણ ને બેડું નકળાતા તો કોટક બે માણ કપડીને થાય એમ લાગે પસા આનો સ્વાદ કેવો આવે આપણે સબ્જી બનાવીને ખાવે અચ્છા હે તો આ ખાવાથી કે આપણા શરીરનો કોઈ ફાયદો હે આપણે પેલો તો ખરાબ લાગે ના તો अच्छी લાગે આવું બીમારી છે अच्छी છે કે હા ના ના સહી આને હોતા અરે મોવડાનું કેવા કડવાસ કહેવાય सही बात है આની તાવી પાસે ઘી ને બધું કરે तो देखो भाई आ प्रकृति जे देने हमेशा प्रकृति आपने बहुत अच्छी चीज़ें आली ने एनो सदुपयोग करीने के આપણે આગળ बढ़िया तो आ चीज़ें खावा कि આપણે शरीरનો ઘણો ફાયદો है જેમ કે આપણે આની ચીજો તો કોઈ નુકસાન નહીં है क्योंकि प्रकृति दी के प्राकृतिक चीज़ें है आ चीज़ें तो आज आनी आना डोळाનું तेल તમે ખાધું है नहीं खाधું है कमेंट जरूर करजो नान बाराम તમારે શું जानकारी है ये कमेंट કરી जरूर કહેજો देखो आज भी लोग जो जाने एनो सदुपयोग कर रहे धीरे धीरे नवी पीढ़ी जरूर भूली गई है पर जो बुजुर्ग लोग हैं अपने वैस में एना सबने खबर है कि प्रकृति नो हरते सदुपयोग था एटले रोकड़ो भी रोपवू જોઈએ કે આપણે ભાઈ વાહરો આલે સાળીઓ આલે ફળ આલે લાકડો આપણે ઉપયોગ कर हर चीज बदले આપણે ઉપયોગ पीढ़ी दर पीढ़ी આપણે काम में आवे।